નમસ્કાર મિત્રો, હું ઋત્વિક ચૌધરી આપ સર્વેનું એગ્રીકલ્ચર બેઝિક ચેનલ પર સ્વાગત કરું છું. આજના આ વિડીયોમાં ખેતી મદદનીશ અને બીજ અધિકારી પરીક્ષા માટે અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું. હવે જોઈએ પહેલો ક્વેશ્ચન. વર્ષ 1974માં પ્રથમ કેવીકે ક્યાં સ્થાપિત થયેલું છે? નીચે ઓપ્શન છે નાગપુર, લુધિયાના, પોંડિચેરી કે દિલ્હી. તો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન સી, પોંડિચેરીમાં વર્ષ 1974માં પ્રથમ કેવીકે સ્થાપિત થયેલું છે. હવે જોઈએ બીજો પ્રશ્ન. નીચેનામાંથી કયો ગ્રામ વિકાસ પ્રોજેક્ટ આઝાદી પહેલાં શરૂ કરવામાં આવ્યો હતો? ઓપ્શન છે ઇટાવા પાયલોટ પ્રોજેક્ટ, કોઓપરેટિવ મુવમેન્ટ, કોમ્યુનિટી ડેવલપમેન્ટ કે નેશનલ એક્સટેન્શન સર્વિસ. તો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન બી, કોઓપરેટિવ મુવમેન્ટ એ આઝાદી પહેલાં શરૂ કરવામાં આવેલો ગ્રામ વિકાસ પ્રોજેક્ટ છે. કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી એક્ટ વર્ષ 1904માં પાસ થયો હતો, જેમાં કોઈપણ 10 માણસો કે જે એક ગામના કે એક શહેરના હોય એ પોતાની રીતે કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી બનાવી શકે છે અને ધિરાણ આપી શકે છે. હવે જોઈએ ત્રીજો ક્વેશ્ચન. નેશનલ એકેડમી ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ મેનેજમેન્ટ ક્યાં આવેલું છે? નીચે ઓપ્શન છે દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર કે મુંબઈ. તો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન બી, હૈદરાબાદ. નેશનલ એકેડમી ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ મેનેજમેન્ટ એ હૈદરાબાદ ખાતે આવેલું છે. હવે જોઈએ ચોથો ક્વેશ્ચન. ભારતમાં કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કઈ સાલમાં શરૂ થયો હતો? ઓપ્શન છે 1947, 1949, 1952 કે 1953. તો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન સી, 1952માં ભારતમાં કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં જે રૂરલ પબ્લિક હોય એમને હાઉસિંગ, હેલ્થકેર અને જે એમના બાળકો હોય એમને ફ્રી મિલ્સ આપવામાં આવ્યું હતું અને જેનો લોંગ ટર્મ એમ હતો કે સામાજિક આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય. હવે જોઈએ પાંચમો ક્વેશ્ચન. એક્સટેન્શનની TNV સિસ્ટમ કોના દ્વારા શરૂ કરવામાં આવી? ઓપ્શન છે ડેનિયલ બેનર, એમ એન્ડરસન, એમ જેક્સન કે OP ધામા. તો અહીંયા સાચો જવાબ છે ડેનિયલ બેનર દ્વારા એક્સટેન્શનની TNV સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. હવે જોઈએ છઠ્ઠો ક્વેશ્ચન. હાઈ યીલ્ડિંગ વેરાયટી પ્રોગ્રામ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? નીચે ઓપ્શન છે 1960, 1963, 1966 કે 1968. તો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન સી, 1966માં હાઈ યીલ્ડિંગ વેરાયટી પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. 1966માં આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ત્રીજો 5 વર્ષીય પ્લાન ચાલી રહ્યો હતો. આ પ્રોગ્રામમાં નવી વેરાયટી ઇન્ટ્રોડ્યુસ કરીને અનાજ ઉત્પાદનમાં વધારો કરવાનો મુખ્ય ધ્યેય હતો. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સિંગલ વિન્ડો ડિલિવરી સિસ્ટમ તરીકે નીચેના પૈકી કોણ જાણીતું છે? તો ઓપ્શન છે KVK, એટિક, NAIP કે આત્મા. તો અહીંયા સાચો જવાબ છે સિંગલ વિન્ડો ડિલિવરી સિસ્ટમ તરીકે એટિક એ જાણીતું છે. હવે જોઈએ આઠમો ક્વેશ્ચન. જમીનનું pH આંક 4 થી 6 કયા ધાન્ય પાક માટે સૌથી વધારે અનુકૂળ છે? ઓપ્શન છે ઘઉં, જવ, ડાંગર કે મકાઈ. તો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન સી, ડાંગર એ 4 થી 6 pH આંક ધરાવતી જમીન હોય તેમાં સૌથી વધારે અનુકૂળ છે. આનું મુખ્ય કારણ એ છે કે જો જમીનનું pH આંક 4 થી 6 હોય તો જે જમીનમાં રહેલો આયરન છે એ ડાંગરનો છોડ સારી રીતે પ્રાપ્ત કરી શકે છે અને આયરન એ ક્લોરોફિલના સિન્થેસિસ સાથે સંકળાયેલું છે અને ક્લોરોપ્લાસ્ટનું સ્ટ્રક્ચર જાળવી રાખવામાં આયરન તત્વ એ ખૂબ સારી રીતે મદદરૂપ થાય છે. હવે જોઈએ નવમો ક્વેશ્ચન. સાયટોકાઇનિન અંતઃસ્ત્રાવ વનસ્પતિના કયા ભાગમાં ઉત્પન્ન થાય છે? ઓપ્શન છે પ્રકાંડ, પર્ણ, દાણા કે મૂળની ટોચ ઉપર. તો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન ડી, મૂળની ટોચ ઉપર સાયટોકાઇનિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. સાયટોકાઇનિન અંતઃસ્ત્રાવ કોષ વિભાજન અને કોષના વિસ્તરણમાં ભાગ ભજવે છે. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ફૂલ ખુલ્યા પહેલાં થતા સ્વપરાગનયનને શું કહે છે? ઓપ્શન છે ક્લિસ્ટોગેમી, ચાસ્મોગેમી, એન્થ્રોપોફિલી કે એન્ટોમોફિલી. અહીંયા સાચો જવાબ છે ઓપ્શન એ, ફૂલ ખુલ્યા પહેલાં થતા સ્વપરાગનયનને ક્લિસ્ટોગેમી કહે છે. બીજા ઓપ્શનની આપણે અહીંયા ચર્ચા કરીએ તો ચાસ્મોગેમી કોને કહે છે? તો ફૂલ ખુલ્યા પછી જે પરપરાગનયન એટલે કે ક્રોસ પોલિનેશન થતું હોય છે તેને ચાસ્મોગેમી કહે છે. પછી જોઈએ એન્થ્રોપોફિલી. એન્થ્રોપોફિલી કોને કહે છે?
તો જે માણસ દ્વારા પુંકેસનની પરાગરજ ફિમેલ ફ્લાવર ઉપર સ્પ્રેડ કરવામાં આવે તો તેને એન્થ્રોપોફિલી કહેવામાં આવે છે. હવે જોઈએ ઓપ્શન ડી, એન્ટોમોફિલી શેને કહે છે? તો જે ઇન્સેક્ટ્સ દ્વારા પોલનનું ટ્રાન્સફર થઈને પોલિનેશન થતું હોય તેને એન્ટોમોફિલી કહે છે.